સુપ્રીમ કોર્ટ પછી અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ ફેંકાયું છે જૂતું। આપને કહીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ પર ફેંકવામાં આવ્યું છે ચપ્પલ। એડિશનલ પ્રિન્સિપાલ જજ MP પુરોહિત પર આ જૂતું ફેંકવામાં આવ્યું છે। ફરિયાદીની અપીલ કાઢી નાખતા જ આ જૂતું ફેંકાયું હતું। પોલીસે જૂતું ફેંકનારની અટકાત કરી હોવાના પણ સમાચાર છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું વધુ જાણકારી? બિલકુલ થી થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઉપર જે પ્રકારે જૂતું ફેંકવાની ઘટના સામે આવી હતી તે જ પ્રકારની ઘટના અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી સામે આવી છે કે જ્યાં પ્રિન્સિપલ જે જજ છે તેમના ઉપર જૂતું ફેંકવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને એક ફરિયાદી દ્વારા અપીલ છે સંબંધિત કેસમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે અપીલ કોઈ કારણસર તેની અટકાયત કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા તેની કસ્ટડી છે તે લેવામાં આવી છે। પરંતુ ખૂબ ચિંતાજનક વાત એ છે કે જે ન્યાયપાલિકામાં લોકોને વર્ષો સુધી ભરોસો હતો કે ક્યાંય ન્યાય નહીં મળે તો છેલ્લે અદાલતમાં ન્યાય મળશે, પરંતુ અદાલતમાં પોતાના તરફી વલણ ન થવાને કારણે અથવા તો પછી કોઈ કારણસર જે ચુકાદો પોતાના તરફી ન આવવાને કારણે હવે જે લોકો છે તે પોતાનો સંતોષ છે તે ગુમાવી રહ્યા છે અને ન્યાયાધીશ પર આ પ્રકારની જે ઘટનાઓ છે તે વધી રહી છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો જે જૂતું ફેંકનાર શખ્સ છે તેની અટકાયત હાલમાં પોલીસે કરી છે, તપાસ ચાલી રહી છે।